હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? બધા મજામાં દેશો. સ્વાગત છે તમારું અમારું દેશી વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો, આજે લગભગ 26-27 દિવસ થઈ ગયા છે અને આપણે વ્લોગ બનાવવાનો હતા અને આજ 26-27 દિવસ પછી ફરીવાર આપણે વ્લોગ બનાવવાનું શરૂઆત કરવી છે. અને 26-27 દિવસ આપણે વ્લોગ નહોતા બનાવ્યા, એનું પણ એક કારણ હતું. તો મારી ઘરે લક્ષ્મી એટલે કે અમારે દીદીબેનનો જન્મ થયો હતો, એના લીધે આપણે વ્લોગ બનાવી નહોતા કે આપણે દવાખાનામાં ને એવા કામમાં હતા, એટલે આપણે કંઈ વ્લોગ બનાવવા નહોતા. જો અમારા દીદીબેન છે અત્યારે હાલામાં હા કરે છે. અને ફાઇનલી મિત્રો, અત્યારે આપણે વ્લોગ બનાવવાની શરૂઆત કરી દીધી છે. તો કન્ટિન્યુ મિત્રો આપણે વ્લોગમાં બના રહેજો. અને અમારા વિરાજભાઈ, આ ભાઈને તમે ઓળખતા જ હશો. અમારા વિરાજભાઈ આપણા વ્લોગમાં હારે જ હોય. જો બધાને જય માતાજી કરી જો. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હા હા. તો વિરાજભાઈ કહે છે એટલે સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને અમારો વિડીયો શેર કરી દેજો. તો ફાઇનલી મિત્રો આપણા વ્લોગમાં બના રહેજો. મિત્રો, અત્યારે આપણે 2-3 દિવસથી લગાતાર શિયાળામાં માવઠું વરસાદ ચાલુ છે અને વરસાદ 2-3 દિવસ ઘણો પડ્યો છે અને અમારે થોડી ઘણી નુકસાની આવી છે. તમને બતાવું મિત્રો. જો આ અમારે દિવાલ અહીંથી પડી ગઈ છે. આ કાસા ખાલી ઈંટોથી કોરી મૂકેલી હતી. જો આ બાજુથી દિવાલ પડી ગઈ છે, એ અહીંયા પડી ગઈ છે. અને આ દિવાલની જે ઈંટો હતી એ બધી ઈંટો અહીંયા રસ્તામાં અમારે ગેટ હતો ત્યાં પડી ગઈ છે. અને મારા બા જો અત્યારે સારું કરે છે અને અમારા વિરાજભાઈ અહીંયા ઊભા જોવે છે કામ શું કરે છે એ. તો મિત્રો, આ લગાતાર 2-3 દિવસ વરસાદ પડ્યો, અમારે થોડીક નુકસાની આવી, પણ કાંઈ વાંધો નહીં. કુદરતની આગળ આપણું કાંઈ હાલવાનું નથી. તો ફાઇનલી મિત્રો, અત્યારે દિવસના વાગ્યા છે 4 ને ચા પાણીનો ટાઈમ થઈ ગયો એટલે વિરાજભાઈને અમે બધા ચા પાણી પીવા બેસી ગયા છીએ. આ અમારા વિરાજભાઈ જો ફોન જોતા અમારે એને ચા પાણી પીવાના હોય એને ખાખરા અત્યારે લીધા છે અને બોટલમાં ચા લીધી છે. હા, અને વિરાજભાઈ હવે ચા પાણી પીવા બેસી ગયા છે અને આપણે ચા પાણી પી અને થઈ ગયા છે રેડી. હવે ક્યાંક જઈએ રખડવા માટે. તો ફાઇનલી મિત્રો, જે આ દિવાલ પડી ગઈ હતી બાય હવે અત્યારે કમ્પ્લીટ કરી નાખી છે. જો તમે આવી રીતે કંઈક ગોઠવીને ઉપર કાગળ મૂકી દીધો જેથી કરીને પાણી ન પડે અને આ નીચે ગારો છે ને એ ધોવાઈ ન જાય. તો અત્યારે આવી રીતે દિવાલ ઊભી કરી દીધી છે. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. તો મિત્રો, આજે આપણે રાતે થોડાક બહાર વહી ગયા હતા એટલે વિરાજભાઈએ ગાડીને લોક કરી દીધી છે. તમને બતાવું કેવી રીતે લોક કરી. જો આ સેન છે, આ ગાડીમાં એણે લોક મારી દીધો છે એટલે કે પપ્પા ગાડી લઈને સાંજે ન વ્યા જાય. એટલે સાંજે એને ગાડી લઈને મને નહોતો જવા દેવો ને, એટલે ગાડીને લોક કરી દીધો છે. તો મિત્રો, અત્યારે વિરાજભાઈ રમવા વયા ગયા છે અને સવારનું વાતાવરણ હું તમને બતાવું. વેધર કેવું છે, એકદમ મસ્ત મજાનું. જો વાદળછાયું વાતાવરણ છે. આજ સૂરજ નીકળ્યો છે. લગભગ 3-4 દિવસ પછી આજ થોડોક સૂરજ નીકળ્યો છે અને પણ એકદમ ઠંડો પવન છે. જાણે એમ લાગે કે આપણે દરિયાકાંઠે ઊભા હોય અને પવન આવતો હોય એવો ઠંડો પવન આવે છે. તો મિત્રો, આજ 3-4 દિવસ પછી આજ વરસાદ છે નહીં સવારમાં, નકર તો રોજ વરસાદ જ પડે. હમણાં ભર શિયાળામાં વરસાદ આવે છે. તો મિત્રો, અત્યારે આપણે જાગી ગયા છીએ અને ખાઈ પીને નાસ્તો કરી અને ફ્રેશ થઈ ગયા છીએ. હવે આપણે જઈ ગામમાં થોડુંક ઘડીક આટા મારી લઈએ. તો કન્ટિન્યુ મિત્રો આપણા વિડીયોમાં બના રહેજો. પપ્પાને બધા ગામમાં જવું, લોક ખોલી નાખો. બસ ખુલી ગયો. ખોલી નાખો. પપ્પાને ગામમાં જવાનું છે. લોક ખોલી નાખો બેટા. બહુ ડાયો મારો દીકો. હાલો બધા ખોલો. જો આ મને ગામમાં જવા ન દેવો એની માટે જો આ લોક એણે માર્યો છે. તો હું હાલીને વયો જઈશ હો. એમ તો ફાઇનલી મિત્રો, અત્યારે રાતનો અમારા વાળાનું તૈયારી ચાલુ છે
અને અમારે દીદી બેનામાં હાલમાં સૂતા છે જુઓ તમે. અને અમારે આ અમારા ઘરનું માણા શું કૂટે છો? મેથી કૂટે છે. મેથી બનાવવાની છે. મેથીની ભાજી બનાવવાની છે કે ભજીયા બનાવવાના છે? ભાજી. તો મેથીની ભાજી બનાવે છે અને કૂટે છે અત્યારે. અને ફાઇનલી મિત્રો વિરાજભાઈનો મોબાઈલ આજ ખરાબ થઈ ગયો તો રિપેરિંગ કરાવીને આવી ગયા છે. અને વિરાજભાઈ ફોન પાછા જોવા મળ્યા છે. તમને બતાવું જો અહીંયા કેવી રીતે ફોન જોવે તમે જો. વિરાજભાઈ અહીંયા ફોન જોવે છે. જો બધા મોબાઈલ ખરાબ થઈ ગયો તો સારો થઈ ગયો હવે બરોબર હાલે છે ને. તો વિરાજભાઈનો મોબાઈલ હવે સારો થઈ ગયો છે. થોડુંક ખરાબ આવી ગઈ હતી. હવે ફાઇનલી વિરાજભાઈનો મોબાઈલ પણ સારો થઈ ગયો છે. મિત્રો બનાવવાની છે મેથીની ભાજી ને એમાં નાખવાનું છે આપણે લસણ. તો લસણ ફોલવા આપણને આપી દીધું છે. તમે જોઈ શકો છો કે લસણ આપણે એટલું ફોલવાનું છે. 2-3 ગાંઠિયા હતા એ ફોલી નાખવી. તો ફાઇનલી મિત્રો અત્યારે રાતનું જમવાનું કરી દીધું છે ચાલુ. આમાં છે મેથીની ભાજી ને આમાં છે રીંગણા બટેટાનું શાક. હા અમારા વિરાજભાઈ જો. તો ફાઇનલી મિત્રો આપણે હવે જમી લીધું છે. અને આપણે આ શિયાળામાં વરસાદ હવે રહેવાનું કાંઈ નામ જ નથી લેતો. હું તમને બતાવું જો અત્યારે રાતે કેવી વીજળી થાય છે. હમણાં જો કેવી રીતે વીજળી થાય છે જુઓ તમે. તમને દેખાય છે કે વીજળી થાય એ હમણાં જુઓ. તો મિત્રો આજે આખો દિવસ તો વરસાદ ન આવ્યો પણ અત્યારે આકાશમાં કડાકા ભડાકા ફૂલ થાય છે અને વીજળી થાય છે. તો મિત્રો હવે વરસાદ શું કરે એ કાંઈ ખબર નથી. તો ફાઇનલી મિત્રો અત્યારે ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે અને વધારે પડે છે. તો મિત્રો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે અને હવે આપણે સૂવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે સૂઈ જઈએ. તો આજ માટે એટલું જ. ફરી પાછા મળીએ કાલે નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.